બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. હવે બે હાથ જોડી રાખજો અને સત્યનારાયણ ભગવાનને તમે નમન કરજો અને કહેજો કે હે સત્યનારાયણ ભગવાન, તમે અમારી બધી મનોકામના પૂર્ણ કરી છે અને તમે અમારા ઘરે બિરાજ્યા છે અને તમે બસ અમારી બધી મનોકામના પૂર્ણ કરજો અને શરીર નિરોગી રાખજો અને બધાની આશા પૂરી કરજો. જય સત્યનારાયણ ભગવાન. બસ એ સત્યનારાયણ ભગવાન અમારી બધી મનોકામના પૂર્ણ કરી દીધી. અમારા ફૂલફૂલિયાઓને હાજર નિર્વા રાખજો ને શાંતિ દેજો કુટુંબમાં ને બસ આવીને આવી અમારી આશા પૂરી કર્યા રાખજો ને તમે અમારા ઘેર બિરાઈ જા. તમારું આગમન છે ને એ બધાને હાજર નિર્વા રાખજો. હવે તમે પૂજામાં ધ્યાન દેજો અને હું શ્લોક બોલીશ અને તમે છે ને અર્પણ કરતા જાજો ભગવાનને. હો, બધાય મહેમાન આવે તો મારે સ્વાગત કરવું પડે ને. બહાર બધાય અંદર બેસી ગયા. બધાયને શું થાય કે જો આવતાય નથી કોઈ સ્વાગત કરવા, પણ આ કોઈ સમજતા જ નથી. ખબર નહીં કંઈ સમજણ પડતી જ નથી. કંઈ સોનલને તો મારે અહીં ઉભાડાય કે સોનલ તું નારે ના એટલી વાર બિસાડી ઊભે તો એને પેટમાં દુખવા માંડે. હદ છે બા ને એ બધાય. ભાભીનું મોઢું જો સડેલું સડેલું, ખબર નહીં હાવ કેવા છે. મને તો હાવામાં કંટાળો આવી ગયો એનાથી. તો કોઈક આવે ને તો પછી આ ઊભવું પડે ને, સારા લાગીએ ને આપણે જરીક. જમણવારનું ન્યાન્ય પતી જાહે બધું. બસ મારે જમણવાર થઈ જાય ને સારું ને, એટલી દયા થઈ ગઈ ભગવાનની. હું તો એમ જ કહું. જયદીપ, મને છે ને સોનલનો ફોન હતો. તે સોનલને છે ને મેં ફોન કરવો હતો. તમે હજી કીધું ને કંઈ લગ્ન નહીં તો હરખાઈ જાય. પછી કે મમ્મી અમારે ઘેરી ક્યાંક કથાનું છે. તે ફોનમાં વાત કરતી હતી. તેની કથાને રાખ્યું વેવાઈને આપણે એકવાર ફોન કર્યો. આપણે કંઈ જવું નથી પણ એકવાર આપણે વાત તો કરાય ને કે તમે આવજો કે હા કે ના કે કંઈ કર્યું. મને તો એ વિચાર થાય. કંઈ વાંધો નહીં મમ્મી, એવું ઓલું ન કરાય. એ જેમ કરે એમ આપણે કંઈ ન હગીએ. હું તો એમ જ કહું બેન, હું તો કહું હા રે બરાબર છે. અને એ સુખ દુઃખ એનું ન્યા બધું છે ને મમ્મી, આપણે કંઈ કહેવાય નહીં. બેનને ખોટું દુઃખ ઓલું થાય એના કરતાં કંઈ ન કહેવાય. કંઈ વાંધો નહીં, આપણે અહીંથી નમન કરી લેવાના ભગવાનને. બીજું હું ના ભાઈ તને વાત કરું લે, આપણે માવતર છે એટલે એટલું તો કેવું જોઈએ ને. આપણે જરીક પ્રસંગ હોય તો આપણે ફોન કરીએ, વેવાઈની વાત કરીએ. આપણે જમણવાર કરીએ. હા તે બધું કંઈ વાંધો ન કીધું તું. આ તો હું તને ખાલી વાત કરું કે મેં તો એવા હાટું કર્યો કે હેલ કરદમ સોનલને કે લગ્ન જોવરાવ્યા ભાઈના ને હવે મહિનાની અંદર છે. પણ હદ છે પછી મેં વાત ન કરી છે ને કામમાં હતી કે મમ્મી બધા કે આવીએ મારે થાળી પહેરવી તૈયાર થાવ વાર લાખી હોય તો કંઈ વાંધો મારી દીકરી તું કર લે ને અમારા વતી દર્શન કરી લેજે. કા મને કેવું થાય, થોડું દુઃખ થાય મનમાં. કંઈ વાંધો નહીં મમ્મી, હવે શું કરી લેવું આપણે, કંઈ ન થાય આપણાથી. કાંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં. બીજું હું તમારે વેવાઈને ગમે એ કરું, ફોન ન કરું. જો તું મને કહેજે એકટરી બીજી ન થાવ. હવે એવી ખિસ્સાડે મને એના ઉપર ઢોલા ઉપર એવી ખિસ્સાડે કે ત્યાં જઈને મારી આવું. હાશે મારી દીકરીને જરાય ના લે. ત્યાં મને કહેતી હતી મમ્મી વસ્તુ થઈ તમને વાત કરી એમ. કંઈ વાંધો માં કે ને તો કે ના ના. મેં તો કીધું કે તું છે ને શાંતિથી રહેજે. ને એક તો મહિના છે માન ભગવાને સારું કર્યું. ત્યાં તો બાથોકડીના છે બધા બાય એમ કે તું કંઈ ઓલું કરતી નહીં. સાચી વાત છે મમ્મી. એના ભાભી ને એના હાહુ ઓહો એક દિવસ ઘરે નહોતો એકલો ગયો અને મને ઘન કાઢી લીધું પૂછીને એટલી વારમાં તો. ઓય માવ કા તો જો બધાય હાવ કઈ નહીં ને. એ જય શ્રી કૃષ્ણ, કેમ છે સંદીપ? મજામાં જય શ્રી કૃષ્ણ માસી. આવો આવી ગયા ને? આવી ગયા. થઈ ગઈ કથા ચાલુ? હા બસ જો પૂજા ચાલુ થઈ છે ને. બસ જો આવો અંદર આવો. અંદર જાઓ માં દીકરા. હા માસી જાઓ. હાલ ચટ અંદર જાઓ. જય શ્રી કૃષ્ણ મજામાં. આવો માસી, જય શ્રી કૃષ્ણ બેસો. ઓમ નમો ભગવતે વાસુદેવાય સ્વાહા. ઓમ નમો સ્વાહા. ઓમ નમો સ્વાહા. જય શ્રી કૃષ્ણ. આવો કેમ છો? મજામાં ને? મજામાં. જય શ્રી કૃષ્ણ સંદીપ, કેમ છે? મજામાં ને? હું કે કથા ચાલુ થઈ ગઈ? હા જો કથા પૂજા ચાલુ થઈ. વેલા આવી ગયા. હું કાલ હું ગેટે ઊભું ને કે બધાને એમ થાય કે કોઈ બહાર નથી તી. હું કાલ અહીંયા ઊભું. કેમ છે? મજામાં ને? હા મજામાં. તમને બધાને હારું ને? મજામાં ને? હા મેં હારા હમાસા સાંભળ્યા કે સોનલ વહુને આવું છે. તી મેં કીધું કે હારું ભગવાન કાનોડા આપે. કાં વેલો અમે પાછા બોલાવા આવીએ. આમને બોલાવ્યો હતા ખરી શ્રીમતમાં. અમે તો ઈ જ કહીએ કે અમારે તો સિટીમાં હું એકવાર છે ને તમારું ઘર જવું છે હું કહું તો અમને બોલાવજો તા ખરી. લે બોલાવ્યું જ ને, એવું થોડું હોય, આવવાનું જોઈ ને. આપણે તો બધાને ઘરનો સંબંધ છે. હા એ તો બરાબર. પણ હાસી વાત કરું તમારા બાઈ અને તમારા ભાભી હાલો સોનલ તમને ન ઓળખે ખોટું હું. પણ મને એકવાર નહોતું નથી દીધું તમે કથા સાંભળવા આવજો. પણ તો એવું તો જો ભગવાનનું સેટી આવી નકો ખૂબ કામ કર્યું તમારું સંદીપભાઈ. તમે મને હાસું કહું પણ મને એકવાર નથી કીધું. તી બધાય શેરીવાળા કે તમને એકને જ ભૂલી ગયા. કંઈ વાંધો નહીં પણ મારે તો આવું કહો કે ભગવાનનું છે આમાં કંઈ ઓલું ન કરવાનું હોય. બરાબર ને? હાસી વાત ને? હા એ તો બરાબર છે. પણ કંઈ વાંધો નહીં, ભૂલાઈ ગયું. હા આમાં બધા જાજુ હોય ને. કંઈ વાંધો નહીં, આવો લે તમારું વેલકમ જ છે. એવું કંઈ ન રાખવાનું હોય.
હા એટલે જ ને આ તો વાત થઈ ને એટલે વાત કરું હારું લે પૂજા ચાલુ થઈ ગઈ ને હારું અમે ટાણે વાજી વાસવાના ચાલુ થયું ને તાતામાં આવી ગયા કા આવો 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 અંદર જાઓ કેવા હે બાન ભાભી જોતા આપણું કોક મોઢું તોડે આપણે કેવું ખરાબ લાગે હદ છે હો કઈ બુદ્ધિ જેવો છાંટો જ નથી આ તો હું ડેલે ઉભું ન કર આ બધા બિચારા વયા જાય ને હદ છે હો જય શ્રી કૃષ્ણ માસી તું ગયા હા પૂંગી આવી કીધું હા તમે જઈ પાસે સામે વયા છો ને તમારાથી ત્યાં બેહાય તો હું અહીં બેહી જાઉં સોનલ પાસે હા વહી જાવ ફેરી બોલ ન કર બોલો તો કી જાય પાછા કેમ છે સોનલ મજામાં ને હા જય શ્રી કૃષ્ણ મજામાં તું દુકાને ઉસી એટલે બેઠી એવું છે ને કે પ્રેગ્નેન્ટ છે ને તો નીચે નથી બેસાતું બહુ બેસવું ને તો પેટ દુખે છે અને પાછી સાડી પહેરી એટલે પછી હું ઓટલે બેસી ગઈ આવો ને બેસો ને તમે બધાય પંચાયતનું ઘર છે પંચાયત સિવાય કંઈ કામ જ નથી આને તો ઓમ સ્વાહા ઓમ સ્વાહા ઓમ સ્વાહા ગોતા જો મંત્ર કેવા પડે છે ઝટ નહીં ઝટ બતાવું ને ઊંધી ન સે આઈ અને કહેવાય જ નહીં રૂપિયા ખાવા તા બીજું કંઈ કામ ના જોજે ખરી પ્રસાદના પડ્યા ફરી હતી તું જોયા રાખી હાલ આપણે જોવા જાવ્યું શું કરે હે ભગવાન દર્શન તો કરી લઈએ જો તો ખુશ કરે આવો જય શ્રી કૃષ્ણ આવો જય શ્રી કૃષ્ણ આવી ગયા ને હા આવી ગયા જય શ્રી કૃષ્ણ પછી બહુ બોલતા નથી ગોળદાદા મંત્ર પડે નથી હા જય શ્રી કૃષ્ણ મન તો જો બોલાવી નથી જોયું કેવી છે કદની ડોહી એવી છે ને કેમ છે સંદીપ મજામાં ને હારું છે ને આવો આવો માસી કેમ છો મજામાં ને હા બસ મજામાં આવી ગયા ને કથા સાંભળવા હા ઉગી એવા તીઓ ક્યાં ગયા તાર હાહુન ક્યાં ઈ બેઠા લાગે પૂજામાં હા બાન બાપુજી બેઠા બાને માનતાની હતી ને તી બાન બાપુજી બેઠા છે કથામાં આવો આવો બેહો હા કેવો હારો માણસ છે જોતા બાઈને ડેલે ઊભો માણસ સ્વાગત કરવા તાર જીવા દીકરા ઓછા આવો સંદીપ થાય છે મોટો છે આપણે બિસાડો ઈ જરીક છે ભણેલો નંબરે ને તી જરીક ઓલવું છે જો ઈને બેહી ગઈ ને ગાઠેક ન ઊભું જોઈએ કે બધા આવે એને આવકારો દેવા હે પણ તું કેટલો સમજુ છે હે ના રે ના માસી એવું કંઈ ન હોય અને પ્રસાદી લઈને જ જવાનું છે જમીને જ જવાનું હે જો જમવાનું અહીં રાખ્યું છે હા લે અને તારી વહુને સારું થયું કા સારું ભગવાન તો રાજી થઈ સાંભળીને અમને તો બોલાવજો બધે ના ના બોલાવ્યું જ ને લે માસી એવું કંઈ હોય એટલે જ ને સારું જાવ હજી પૂજા હાલે વાંચવાનું ચાલુ થાય જાવ જલ્દી હા સારું લે અંદર જાવ એ જય શ્રી કૃષ્ણ સંદીપભાઈ કેમ છો મજામાં ને આવો બેન કેમ છો મજામાં ને હો મજામાં મારા હાહુન આવી ગયા હું તમારા કઈ વાંચો મારા હાહુની તો આવી ગયા કે ક્યાં છે હા ઈ તો કયું ના આવી ગયા ઈ નોલા બેન ને હું નામ તો ના આવડે પણ ઈ આવ્યા ઈ આવી ગયા ઈ તો એટલે છે મારા હાહુ મને કે હું તું આવી કે મને બોલાવા ગઈ તા તો અહીંયા ગરી ગયા જોઈ લે એ તમને કહો માસી છે ને મારા હાહુનો તો ઉપાડો છે જોઈ લે મારે કેવું હમણાં અહીંયા આવીને બેસી ગયા હું કયું ને ઊભી થઈ તો હું પાછળ રહી ગઈ કથા ચાલુ થઈ ગઈ સંદીપભાઈ ના હવે ચાલુ થાય પૂજા હાલે છે હજી તો હા આવો બેહો હા હારું બાકી મજામાં ને હા જો મજામાં ને પ્રસાદી લઈને સાંજે જવાનું હા જમીને જ ને જે ભાઈને ઘરે બધા છોકરાને હોય ને કહી દેજો હા અહીંયા જમવાનું રાખ્યું છે જો બધાને હારું અમે જમીને જા હા તમે ઉપાધિ ન કરતા જો તમે બિસાડા ડેલે ઉભા કહીને હવે આવતા રહ્યો અંદર આવા આવી જાય એમ કે ડેલે ન ઉભાનું હોય અહીંયા અમારે ત્યાં કે સીલો ન ડેલે ઉભાનો કા માસી ઈ જ કહો કેવો ડાયો છે સંદીપ કા હાલે અમે અંદર જાય કા હા હાલો જાઓ હું હમણાં આવું હદ છે બાપા બધાને પંચાયત આવીને હોવી તેવી કરવાની જ હવે બધા આવવા હતા આવે હું અંદર જાઉં હાવ થાકી ગયો ઊભી ને હવે કેટલીક વાર ઊભું હોય એ જય શ્રી કૃષ્ણ લે આ હવે આવી કોઈ નહીં હારે ઊભી હતી આવડી ક્યાં રહી ગઈ હતી વાતોમાં પાછી ઊભી જાય ને એટલે પછી મોડું થઈ જાય આવવામાં જય શ્રી કૃષ્ણ આવો બેહો બા કયું ના તમે આવતા રહ્યા મને કહેવાય હું ત્યાં વાઈટ જોઈને ઊભી હતી ત્યાં હું બેઠી અહીં આવતી રે ત્યાં હું બેઠી બેહવા દે માસી તમે પણ હા કેવા છો ને બેહવા દે ને હાલો હવે આપણે પેલું અધ્યાય ચાલુ કરીએ છીએ બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય જય શ્રી કૃષ્ણ આવી ગયા છે કે તમારા દીકરો અમે ઓલા માસી ને બેહી જાય હા માસી આપણે બધા માનવ છીએ આપણે શરીર છે આપણો જીવ છે તો શરીર છે હે નહીંતર આપણે કંઈ નથી હું એક જ વાતમાં સમજુ ભગવાનને ભજી લ્યો ભગવાનની ભક્તિ કરો તો તમે કંઈક સારું કાર્ય કરીને જાઓ તો આપણે કોઈક યાદ કરે હે પણ તમે સાચી વાત છે ગોરદાદા આપણે માનવ શરીર છે આમાં હું દેહ આપણે હું ખોયડામ જીવ છે ઈ રે તા સુધી પછી તા હું છે હે સાચી વાત છે ગોરદાદા હાસી વાત કરે છે હા તો પછી આપણે બધાને સારી રીતે રહેવું સારી રીતે બધું ભગવાનનું આપણે કાર્ય કરવાનું તો આપણે સત્યનારાયણ ભગવાન સામે બેઠા તો ભગવાનને આપણે કહેવાનું કે હે ભગવાન તમે જે હોય અમારી પૂજા અમારું બધું સ્વીકારી લેજો અને અમારી શાંતિથી બસ આ કથા પતી ગઈ છે અને બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય હવે આપણે આરતી કરી લેશું
આનંદ મંગલ કરું આરતી હરિગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરું આરતી હરિગુરુ સંતની સેવા. પ્રેમ ધરી મંદિર પધરાવું, પ્રેમ ધરી મંદિર પધરાવું, સુંદર સુખડા લેવા. સુંદર સુખડા લેવા. આનંદ મંગલ કરું આરતી હરિગુરુ સંતની સેવા. એવો જરીક સંદીપને કહેતામાં ઓલું લઈ આવે પ્રસાદ. એ હા ઈ ઘેર જવાનું કહેતા હતા કે હું પ્રસાદ લેવા જાઉં તો ગયા લાગે પ્રસાદ લેવા જ ગયા હશે બા હમણાં આવશે. આનંદ મંગલ કરું આરતી હરિગુરુ સંતની સેવા. હા બસ ત્યાં રાખી દો, કઈ વાંધો નહીં હવે. અસલ કથા મજા આવી હો ગોરદાદા. હા શીરાન સુગંધ જો અસલ આવે ભગવાનને ભોગ ધરાવાઈ જાય એટલે ઘણું કા. આવ સરસ કીની બનાવ્યો શીરો. એ બનાવ્યો મેં કીધું કાલને હું જ બનાવી નાખું. પછી બધાય આવી ગયા હતા અહીંયા તો મેં કીધું કાલને હું શીરો બનાવી નાખું. હા સરસ ભગવાનનું થાય એમાં હું ભગવાને તો આપ્યું આપણે તો ખાલી નિમિત્ત ધરીએ આપણે જ ખાવો છે ભગવાનને ક્યાં ખાવો બરાબર ને. હા સાચી વાત છે. ના ભગવાનને ક્યાં ખાવું આપણે બધું ખાવું હે આ તો બધું નિમિત્ત છે. સાચી વાત છે. ગોર દાદા મજા આવી હો. પૂજા નસલ કરી આરતી અસલ થઈ ગઈ. કાં બધાય મજા આવી ને સાંભળવાની હે બધાય મજા આવી માસી સાંભળવાની ને બધી મજા આવી હો. હાસે અસલ કથા કરી અસલ બધું થઈ ગયું. એ સંદીપભાઈ કે જમવાનું છે મેં કીધું ના તો કે ના બધાય જમીને જ જવાનું છે. આથી સંદીપ કે મમ્મી આપણે જમણવાર કરવો. મેં કીધું કે આ કરી નાખીએ તો તી હવે જો બધાને જમીને જવાનું છે કોઈને ઘેર જવાનું થતું નથી. હા બધાને જમીને જ જવાનું છે. હા એમને નથી જવાનું જો આ પ્રસાદી લઈ જવાની અને ઘરે જી ઘરે હોય ને એને કહેજો આવે ને અને જમી જાય હો બરાબર ને સોનલ સાચી વાત ને. હા ભગવાન અહીં પૂછે તો જમાડીએ જ ને બરાબર ને કાં બધાને. બસ મારો સંદીપ દીકરો કે બાપુજી મારે જમાડવા કાંઈ વાંધો નહીં જમાડી દે બરાબર ને. હા કોકને પાણી દેવું ને ખવડાવવું તો પૂન છે મહાપૂન છે ઈ તો હે. એ ભગવાન